વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે તો તે પછી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે। અમિત શાહ 22 સપ્ટેમ્બરે રાજકોટ આવશે, જ્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં હાજરી આપશે। રાજકોટ જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભાની રેસ કોર્સ મેદાનમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। રાજકોટ જિલ્લા સહકારી બેંકની બહાર સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી 7 જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવા માટે જઈ રહી છે। દર વર્ષે આ સાધારણ સભા જામપુરના મુકામે મળતી હોય છે, પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના।